વેલકમ બેક માય સેલ્ફ ડોક્ટર મહર્ષબી શુક્લા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે SN1 મિકેનિઝમ એન્ડ ઇટ્સ સ્ટીરિયો કેમિસ્ટ્રી વિશે આપણે ડિસ્કશન કરવાના છે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે SN2 મિકેનિઝમ અને તેના સ્ટીરિયો કેમિસ્ટ્રી વિશે ડિટેલ્સમાં ડિસ્કશન કરી હતી. તો થોડુંક રિવિઝન કરી લઈએ આપણે. તો SN2 મિકેનિઝમ જનરલી બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે છે. જનરલી વન સ્ટેપ પ્રોસેસ છે અને જનરલી આપણે એવી પણ ડિસ્કસ થઈ હતી કોઈ પણ વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે તમારે આલ્કાઇલ હેલાઇડ લેવો પડશે અહીંયા, કારણ કે આપણે અહીંયા જે વિસ્થાપન પ્રક્રિયા બતાવીએ છીએ એ સેચ્યુરેટેડ યાની કે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ધરાવતા સબસ્ટ્રેટમાં બતાવીએ છીએ. તો આપણે અહીંયા આલ્કાઇલ હેલાઇડ લેવું પડશે. હેલાઇડ એટલે કે જનરલી હેલોજન. આલ્કાઇલ હેલાઇડ મીન્સ જે લિવિંગ ગ્રુપ છે આપણો હેલોજન અહીંયા લઈશું અને જનરલી હેલોજન્સ આર ગુડ લિવિંગ ગ્રુપ. એટલા જ માટે આલ્કાઇલ હેલાઇડ જે વિસ્થાપનનો વેગ છે એ સૌથી વધુ હોય છે. તો અહીંયા આપણે SN2 ની તે પણ ડિસ્કસ કરી હતી. જો SN2 વન સ્ટેપ પ્રોસેસ કરાવી હશે તો તમારો જે ન્યુક્લિયોફાઇલ છે ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ હોવું જોઈએ, તો જે એરિયો સીધો જ કાર્બનને એપ્રોચ કરી શકશે અને વન સ્ટેપ પ્રોસેસની અંદર તમને વિસ્થાપિત નિપજ આપી શકશે. તો અહીંયા જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલનું નિર્માણ કરવા માટે આપણે અહીંયા કોન્સન્ટ્રેટ આલ્કલી મીડિયા યુઝ કરવું પડશે. એટલે આપણે ડિસ્કશન થઈ હતી કે મિથાઇલ બ્રોમાઇડનું સ્ટ્રોંગ આલ્કલી માધ્યમમાં હાઇડ્રોલિસિસ કરતા આપણને મિથેનોલ મળે છે, જે દરમિયાન વચ્ચે આપણને ટ્રાન્ઝેક્શન સ્ટેટ મળે છે, જે ખૂબ જ વધુ ઉર્જા ધરાવતું એક અવસ્થા છે જે સ્ટેબલ નથી, જેના કારણે આપણે અલગથી આઇસોલેટ કરી શકવાના નથી, કારણ કે તેમાં કાર્બન ઓવરઓલ 5 પરમાણુ સાથે જોડાયેલ છે, જેમાં 3 કમ્પ્લીટ બોન્ડથી બાકીના 2 વીક એટ્રેક્શન ફોર્સથી. અને આપણે એ પણ ડિસ્કસ થઈ હતી કે જે તમારો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ જે કાર્બન ઉપર એટેક કરવાનો છે એ લિવિંગ ગ્રુપના ટોટલી ઓપોઝિટ સાઇડથી કાર્બન ઉપર એટેક કરશે, કારણ કે જે આ પણ એક ન્યુક્લિયોફાઇલ છે અને એટેકિંગ જે રીઝન છે એ પણ એક ન્યુક્લિયોફાઇલ છે. અને બંને ન્યુક્લિયોફાઇલના ચાર્જના મીન્સ વીજભારના અપાકર્ષણને કારણે તમારો જે એટેકિંગ ન્યુક્લિયોફાઇલ છે એ લિવિંગ ગ્રુપ સાઇડથી એટેક કરવાનું નથી, પરંતુ તેની ઓપોઝિટ સાઇડથી એટેક કરશે. અને 3 કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી. એક તો તમારો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવું જોઈએ. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ માટે તમારે અહીંયા સ્ટ્રોંગ આલ્કલી મીડિયા યુઝ કરવું પડશે, KOH NH જેવું. બીજું કે અહીંયા લેસ સ્ટેરિક એન્ટ્રન્સ હોવું જોઈએ, ઓછામાં ઓછો અવકાશ અવરોધ હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ હતી કે પોલર અપ્રોટિક સોલન્ટ વાપરવો પડશે, જેથી કરીને તમારો જે ન્યુક્લિયોફાઇલ છે એની સાથે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન નહીં બતાવે, જેથી કરીને તમારો જે ન્યુક્લિયોફાઇલ છે ફ્રી રહેશે. અને જેટલો ફ્રી વધુ રહેશે એટલો જે ઝડપથી કાર્બન ઉપર એટેક કરશે અને વન સ્ટેપ પ્રોસેસની અંદર તમને વિસ્થાપિત નિપજ આપશે. અને તમને ખ્યાલ હશે કે આપણે એ પણ ડિસ્કસ કરી કે ઇન્વર્ઝન પ્રોડક્ટ મળે છે, વ્યસ્તરૂપ નિપજ મળે છે. ઓકે, ઓવરઓલ જે રેટ ઓફ રિએક્શન proportional to the concentration of nucleophile and concentration of substrate મીન્સ બે અલગ અલગ મોલેક્યુલની સાંદ્રતા પર ડિપેન્ડ કરતો હોવાથી આપણે K2 ઇન્ડિકેટ કરતો મીન્સ K2 મીન્સ રેટ કોન્સ્ટન્ટ ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન, કારણ કે અણુ જે રેટ રિએક્શન છે એ બે અલગ અલગ અણુની સાંદ્રતા પર ડિપેન્ડ કરે છે, એટલે આપણે એને SN2 કહીએ છીએ. ઓકે, આ વાત થઈ હતી SN2 નું. હવે SN1 ની વાત કરવાની છે. SN1 એકચ્યુઅલી એ 2 સ્ટેપ પ્રોસેસ છે કે જનરલી અહીંયા પણ આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે છે, કારણ કે હેલોજન આર જનરલી હેલોજન્સ આર ગુડ લિવિંગ ગ્રુપ. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ છે. ઓકે, અહીંયા આપણે ટર્સરી આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે, કારણ કે અહીંયા ટર્સરી એટલે કે અહીંયા મેક્સિમમ સ્ટેરિક એન્ટ્રન્સ રહેવો જોઈએ, જેથી જે તમારો ન્યુક્લિયોફાઇલ છે ડાયરેક્ટ એટેક ના કરી શકે. તો પહેલા ધીમા તબક્કા દરમિયાન લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી દૂર થાય છે અને તમને કાર્બોકેટાયન બને છે, જ્યારે બીજા તબક્કા જે ઝડપી તબક્કો છે તેની અંદર તમને મિક્સચર મળે છે રિટેન્શન ઇન્વર્ઝનનું. અને જો તમારો ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ હશે મીન્સ કિરાલ સેન્ટ્રલ પ્રેશર હશે મીન્સ કાર્બનિક 4 વેલેન્સી અલગ અલગ હશે, તો તમને જે નિપજ મળશે રેસમિક મિક્સચર અથવા તમે ઇનેન્સિયોમર્સ પેર કઈ શબ્દ વાપરી શકો છો. ઓકે, મીન્સ બંને નિપજ એકબીજાને ઇનેન્સિયમ પેર તરીકે એક્ટ કરશે. ઓકે, ડન. તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ કે જ્યાં કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે. ઓકે, અને કાર્બન સાથે ત્રણેય જે મિથાઇલ ગ્રુપ એટેચ છે એ બલ્કી સાઇઝ છે.
અહીંયા તમારો CBr પોલર કોવેલેન્ટ બોન્ડ છે, બ્રોમિન ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોવાને કારણે બોન્ડની ઇલેક્ટ્રોડેન્સિટી બ્રોમિન તરફ એટ્રેક્ટ થયેલી હોય છે, એટલે એના પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ ક્રિએટ થશે અને કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ક્રિએટ થશે. ઓકે, બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ છે કે અહીંયા પોલર પ્રોટિક સોલન યુઝ કરવામાં આવે છે. જનરલી H2O, ઇથેનોલ, મિથેનોલ જેવા ન્યુટ્રલ સોલન યુઝ કરવામાં આવે છે. જે આ પ્રકારના ન્યુટ્રલ સોલનમાંથી જે પણ ન્યુક્લિયોફાઇલ નિર્માણ પામે છે ઓલમોસ્ટ વીક હોય છે. જે SN2 મિકેનિઝમમાં આપણે ન્યુક્લિયોફાઇલ વાપરીએ છીએ એની કમ્પેરમાં જે આ ન્યુક્લિયોફાઇલની જે પ્રબળતા છે એ ઓછી હોય છે. જો આપણે અહીંયા સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ યુઝ કરીએ તો 100% SN1 આપવાની શક્યતા ઘટી જાય, SN2 આપવાની શક્યતા વધી જાય. એટલા જ માટે જનરલી SN1 ની અંદર એવા જ સોલન યુઝ કરવામાં આવે છે કે જે જનરલી ન્યુટ્રલ હોય છે અને જેમાંથી જે ન્યુક્લિયોફાઇલનું નિર્માણ થાય છે એની પ્રબળતા ઓછી હોય છે. બીજું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે SN1 ની અંદર તમે જે સોલવન્ટ યુઝ કરો છો એ જ સોલવન્ટ જ ન્યુક્લિયોફાઇલનું નિર્માણ કરે છે. ક્લિયર કટ? ઓકે, તો પહેલા સ્ટેપમાં શું થાય છે? પહેલા સ્ટેપની અંદર જે રેટ ડિટરમાઇન સ્ટેપ છે, સ્લો સ્ટેપ છે, તમારો જે ન્યુક્લિયોફાઇલ છે કાર્બન, જે ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોફાઇલ કાર્બન છે એના પર એટેક કરશે લિવિંગ ગ્રુપના ઓપોઝિટ સાઇડથી. ઓકે ડન. પરંતુ મિથાઇલ સમૂહની બલ્કી સાઇઝ હોવાને કારણે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે કાર્બન સુધી પહોંચી શકતો નથી. નો ડાઉટ બંને આ મિથાઇલ સમૂહ દૂર જવાનો ટ્રાય કરશે, આ મિથાઇલ સમૂહ પણ અવકાશમાં દૂર જવાનો ટ્રાય કરશે અને લાસ્ટની અંદર તમારો જે આ પોલર કોવેલેન્ટ બોન્ડ છે એની પોલારિટી વધતું હશે ને બોન્ડ વીક બનતું હશે અને બ્રેક થશે અને તમને મળશે કાર્બોકેટાયન. નો ડાઉટ આ જે સ્ટેપની અંદર જે આ કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે 100% તમારો જે વીક ન્યુક્લિયોફાઇલ છે એક વીક ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર એટેક કરવાની ટ્રાય કરે છે અને એના રિલેટેડ જ તમારું કાર્બોકેટાયનનું ફોર્મેશન થાય છે. છતાં પણ તમારો ન્યુક્લિયોફાઇલ આ રિએક્શનમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી. અને આ જે કાર્બોકેટાયન બન્યો જેમાં કાર્બન કયું સંકરણ બતાવે છે? sp2. ઓકે ડન. હવે પ્રશ્ન એવો છે કે કાર્બન તમારો કોઈ પણ પરમાણુ હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું છે તો શેના આધારે ચેક કરશો? તો જનરલી એ છે ઇલેક્ટ્રોન પેરના આધારે તમે નક્કી કરી શકો છો. જે તે પરમાણુનું હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું હોય તો ઇલેક્ટ્રોન પેર ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર. યાની કે જે તે એટમનું તમારે હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું હોય તો એ એટમ સાથે ડાયરેક્ટલી એટેચ જે બોન્ડ છે એની બોન્ડ પેર કેલ્ક્યુલેટ કરો અને એ જ એટમની જો એની પાસે લોન પેર હોય તો એ કેલ્ક્યુલેટ કરો. સપોઝ કે મારે આ મોલિક્યુલની અંદર કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું છે ટર્સલ બ્યુટાઇલ બ્રોમાઇડ, તો આ કાર્બનનું ચેક કરો તો કાર્બન છે કેટલી વેલ્યુ છે? 1 2 3 4. યાની કે બોન્ડ પેર ગણું તો આ બોન્ડ પેર કરાય 1 2 3 4, તો 4 બોન્ડ પેર છે અને અહીંયા શું કહે છે ઇલેક્ટ્રોન પેર માટે શું કહે છે? જો 2 હોય, 2 ટોટલ સરવાળો થતો હોય તો હાઇબ્રિડાઇઝેશન sp હાઇબ્રિડાઇઝેશન આવશે. જો ટોટલ સરવાળો આનો 3 થતો હોય તો sp2 હાઇબ્રિડાઇઝેશન આવશે અને ટોટલ આનો જે સરવાળો છે 4 થતો હશે તો sp3 હાઇબ્રિડાઇઝેશન થશે. તો યાદ રાખજો 4 થી વધુ થાય તો ત્યાં આગળ બીજું વધુ ગમે એટલી લોન પેર હોય એને કન્સિડર કરવાની નથી. તો અહીંયા કાર્બન ઓલરેડી 4 બોન્ડ પેર છે તો લોન પેર કન્સિડર કરવાની જરૂર નથી. તો 4 + 0 4 યાની કે sp3 હાઇબ્રિડાઇઝેશન થઈ જશે. જ્યારે આ કેસની અંદર કાર્બન કયું હાઇબ્રિડાઇઝેશન બતાવે છે? તો 1 2 3 3 બોન્ડ પેર છે અને આ કાર્બન પાસે બીજી કોઈ લોન પેર નથી એટલે 0. એટલે ટોટલ કેટલું થઈ ગયો સરવાળો? 3, યાની કે sp2 હાઇબ્રિડાઇઝેશન એરો બતાવશે અને જેની અંદર ત્રણેય મિથાઇલ સમૂહ જે નોન રિએક્ટિવ મિથાઇલ ગ્રુપ છે એ પ્લેનર ફોર્મમાં આવી જશે. તમે એવું કહી શકો છો કે આની અંદર કાર્બનની જે pz ઓર્બિટલ છે એ pz ઓર્બિટલ ખાલી હશે. ક્લિયર કટ? અને જે ટ્રાયગોનલ પ્લેનર ફોર્મ બતાવે છે. કયું બતાવે છે? ટ્રાયગોનલ પ્લેનર ફોર્મ બતાવે છે. ઓકે, હવે આમાં જે pz ઓર્બિટલ ખાલી હોવાને કારણે હાઈલી એક્ટિવ હોય છે અને અનસ્ટેબલ પણ હોય છે. અનસ્ટેબલ હોય છે એટલા જ માટે જે સેકન્ડ સ્ટેપ છે એકદમ ફાસ્ટ છે. ઓકે, તો pz ઓર્બિટલ મીન્સ એની pz ઓર્બિટલ કમ્પ્લીટ એમ્પ્ટી છે, સંપૂર્ણપણે ખાલી હોવાથી હાઈલી એક્ટિવ છે. યાની કે હવે જે તમારો જે વીક ન્યુક્લિયોફાઇલ છે એની પાસે બે શક્યતા છે, કાં તો આ સાઈડથી એટેક કરશે કાં તો આ સાઈડથી એટેક કરશે. જો આ બાજુથી એટેક કરે તો ત્રણેય મિથાઇલ સમૂહ આ દિશામાં જતા રહેશે. જસ્ટ આપણે રિટેન્શન પ્રોડક્ટ મળશે. રિટેન્શન એટલે જે જગ્યાએ Br જોડાયેલો હતો લિવિંગ ગ્રુપ
એ જગ્યાએ તમારું ન્યુક્લિયોફાઇલ જોડાય તો એના પર રિટેન્શન કહીશું, કારણ કે બંધારણ એનું જરૂરી છે, રિટેન્શન ઓફ કોન્ફિગરેશન. અને જ્યારે તમારો ન્યુક્લિયોફાઇલ બેક સાઈડથી એટેક કરે તો આ ત્રણેય મિથાઇલ સમૂહ તેની સાથે રિપલ્ઝન ઘટાડવા માટે એ તેનાથી અવકાશ વધુ જ છે. જસ્ટ આ રીતે જે કહેવાય કે આપણે શું મળશે, ઇન્વર્ઝન ઓફ કોન્ફિગરેશન, એટલે વ્યસ્તરૂપ બંધારણ આપણને મળશે. ઇન શોર્ટ કહેવાનું મિનિંગ કે મિક્સચર મળે છે, રિટેન્શન ઇન્વર્ઝન નું મિક્સચર અહીંયા તમને મળશે. જો તમારું કમ્પાઉન્ડ ઓપ્ટિકલ એક્ટિવ હશે તો ઇનેન્સિયો પેર તમને મળશે, જેને તમે રેસમિક મિક્સચર પણ શબ્દ વાપરો છો. ઓકે ડન. તો હવે આપણે અહીંયા ડિસ્કસ કરીએ રેટ ઓફ રિએક્શન કોના પર ડિપેન્ડ કરે છે. તો અહીંયા તમે સિમ્પલ જોઈ શકો છો કે રેટ ઓફ રિએક્શન ઓનલી ફોર કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ પર ડિપેન્ડ કરે છે. નો ડાઉટ ન્યુક્લિયોફાઇલ એટેક કરવાનો ટ્રાય કરે છે અને કાર્બોકેટાયન બને છે, પણ ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે નહીં, ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે જ ઓનલી ફોર ધ રેટ ઓફ રિએક્શન પ્રોપોર્શનલ ઓન કોન્સન્ટ્રેશન ઓફ સબસ્ટ્રેટ, यानी कि K1 मीन्स रेट कॉन्स्टेंट ऑफ फर्स्ट ऑर्डर रिएक्शन, કારણ કે એક જ અણુ સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી એને SN1 કહેવામાં આવે છે, યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, પહેલા એનર્જી ડાયાગ્રામ વિશે જોઈએ, ત્યારબાદ ડિસ્કશન કરીએ કે કેવા પ્રકારના મોલિક્યુલની અંદર રેટ ઓફ રિએક્શન વધુ હોય છે. તો જનરલી આ છે ને એનર્જી ડાયાગ્રામ. એનર્જી ડાયાગ્રામ 2 સ્ટેપની અંદર રિએક્શન થાય છે, એટલે કે ત્યાં આગળ ટ્રાન્ઝેક્શન સ્ટેટ 2 મળશે. અહીંયા જો આ તમારા સ્ટાર્ટિંગ રિએક્ટેન્ટ છે, સ્ટાર્ટિંગ રિએક્ટેન્ટ છે કે જ્યાં કોઈ પણ પ્રકારની અથડામણ થઈ નથી, મીન્સ એ નીચી શક્તિ સપાટીમાં હશે બંને રિએક્ટેન્ટ. અને જ્યારે બંને વચ્ચે અથડામણ થાય છે ત્યારે એક ગ્રાફ અપ જાય છે, તમને ટ્રાન્ઝેક્શન સ્ટેટ મળે છે, જ્યાં આગળ શરૂઆતમાં બીઆર સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન લઈને એક્ઝિટ થવાની શરૂઆત કરે છે, જે ટ્રાન્ઝેક્શન સ્ટેટ T1 છે. અને આ જે પ્રોસેસ છે એન્ડોથર્મિક તમારે રિએક્શન પ્રોસેસ છે આ એક પ્રકારની. ત્યારબાદ બીઆર જો અંદરથી સિસ્ટમમાંથી દૂર થાય છે, તમને ટર્સરી કાર્બોકેટાયન મળે છે. હવે પ્રશ્ન એવો છે કે આ ગ્રાફ જે નીચેનું કારણ શું છે, કારણ કે અહીંયા બે પ્રકારની ઇફેક્ટ કામ કરે છે, હાઇપર કન્જ્યુગેશન અને પ્લસ આ ઇફેક્ટ. આ બંને ઇફેક્ટના કારણે તમારા ટર્સરી કાર્બોકેટાયનમાં થોડીક સ્ટેબિલિટી આવશે. નો ડાઉટ સ્ટેબિલિટી આવશે, પણ હાઈલી એરિયો રિએક્ટિવ છે, કારણ કે એની pz ઓર્બિટ ટોટલી એમ્પ્ટી છે. તો ઝડપથી એરિયો સ્ટેબલ થવા માટે એ શું કરશે કે ન્યુક્લિયોફાઇલ સાથે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. ન્યુક્લિયોફાઇલ જે તમારો છે બોથ સાઇડથી એટેક કરે છે, અને આ જે પ્રોસેસ છે તમારી એક્ઝોથર્મિક રિએક્શન છે, કારણ કે આ પિક અપ જવાનું કારણ છે કે સિસ્ટમમાંથી જે એનર્જી છે એ એક્ઝિટ થાય છે. એન્ડોથર્મિક એટલે સિસ્ટમમાં એનર્જી એન્ટર, અહીંયા એબ્ઝોર્પ્શન થાય છે એનર્જીનું, જ્યારે અહીંયા એનર્જી લિબરેટ આ સિસ્ટમમાંથી બહાર નીકળે છે, એટલે આ પીક મળે છે. અને આ જે ડિફરન્સ મળ્યો છે એને એક્ટિવેશન એનર્જી E2 કહેવામાં આવે છે. અને આ જે ટ્રાન્ઝેક્શન સ્ટેટ T1 અને સ્ટાર્ટિંગ રિએક્ટર વચ્ચેનો જે ડિફરન્સ મળ્યો એને એક્ટિવેશન એનર્જી E1 કહેવામાં આવે છે. એન્ડ લાસ્ટની અંદર ન્યુક્લિયોફાઇલ બંને સાઇડ જોડાઈને મિક્સચર ઓફ રિટેન્શન ઇન્વર્ઝનનું મિક્સચર આલે છે. ઓકે ડન. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે એક્ટિવેશન E1 જે છે એની વેલ્યુ એક્ટિવેશન E2 કરતા હંમેશા વધુ હોવી જોઈએ. જો આ પિક અપ છે E2 ની કમ્પેરમાં, તો જ તમારું જે કન્વર્ઝન છે, જે પ્રોડક્ટની અંદર કન્વર્ઝન એ મેક્સિમમ થશે. ઇવન બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે રિએક્ટન્ટ અને જે પ્રોડક્ટ છે એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને ડેલ્ટા એચ વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે. ડેલ્ટા એચ નો તફાવત જેટલો વધુ હશે એટલું જ પ્રોડક્ટમાં કન્વર્ઝન મેક્સિમમ વધશે. ઓકે, અથવા તમે એવું કહી શકો છો કે ડેલ્ટા E1 ની વેલ્યુ વધુ હશે ડેલ્ટા E2 કરતા, તો જે ફોરવર્ડ રિએક્શન છે મેક્સિમમ થશે. ઓકે ડન. અને હંમેશા રિએક્ટન્ટ કરતા પ્રોડક્ટની સ્ટેબિલિટી હંમેશા વધુ હોય છે. હવે ક્વેશ્ચન એ હતો કે કેવા પ્રકારના આલ્કાઇલ હેલાઇડની અંદર જે રેટ ઓફ રિએક્શન SN1 નો વધુ હતો, જ્યાં આપણે SN2 માટે શું કીધું હતું કે મિથાઇલ હેલાઇડ અથવા તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, જ્યાં લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ છે, તો એ ટોટલી ઓપોઝિટ થશે. અહીંયા શું થશે કે મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ, અથવા તમે મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરેસ્ટ વર્ડ યુઝ ના કરો, પ્રોપરલી યુઝ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રેટ ડિટરમાઇન સ્ટેપ દરમિયાન શું બનશે, કાર્બોકેટાયન. યસ, તો એ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી શબ્દ વાપરવાનો રહેશે. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જ્યાં વધુ હશે એ પ્રકારના સબસ્ટ્રેટની અંદર SN1 પ્રક્રિયાનો વેગ વધુ હશે. જ્યારે SN2 માટે શું હતું,
જે લેસ સ્ટેરિક ઇન્ટરેસ્ટ હોવું જોઈએ જ્યારે SN1 માટે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી તો જનરલી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ટર્શરી કાર્બોકેટાયનમાં વધુ હોય છે કમ્પેર ટુ સેકન્ડ અને સેકન્ડરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ હોય છે પ્રાઇમરી કરતા પ્રાઇમરીની વધુ હોય છે મિથાઇલ કાર્બોકેટાયન ઓકે ડન આ તો આપણે વાત થઈ આલ્કાઇલ કાર્બોકેટાયનની વાત થઈ ગઈ પરંતુ જો આપણે ઓવરઓલ આપણે કન્ક્લુઝન કરીએ તો જનરલી ટર્શરી કાર્બોકેટાયન કરતા જે એલાઇલિક કાર્બોકેટાયન છે એની અંદર જે સ્ટેબિલિટી છે કાર્બનની એ વધુ હોય છે કારણ કે આની અંદર જે ઇફેક્ટ છે ને એ કઈ હાઇપર કન્જ્યુગેશન પ્લસ ઇફેક્ટ જ્યારે એલાઇલિક જે સિસ્ટમ છે એલાઇલિક કાર્બોકેટાયન એની અંદર જે ઇફેક્ટ છે ને રેઝોનન્સ ઇફેક્ટ છે અને રેઝોનન્સ ઇફેક્ટ હાવી હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઉપર ઓકે ડન તો અહીંયા રેઝોનન્સ ઇફેક્ટ હાવી છે અને જે એલાઇલિક કાર્બોકેટાયન કરતા જે ફિનાઇલ કાર્બોકેટાયન છે મીન્સ કાર્બોકેટાયન સાથે ફિનાઇલ સિસ્ટમ જોડાયેલી હોય તો ત્યાં આગળ એની સ્ટેબિલિટીમાં વધારો થાય છે જેટલી ફિનાઇલ રિંગ વધુ એટેચ હોય એટલી જ ત્યાં આગળ કાર્બોકેટની સ્ટેબિલિટી વધશે કારણ કે તમે અહીંયા જોજો નો ડાઉટ અહીંયા પણ રેઝોનન્સ ઇફેક્ટ છે પરંતુ મેં અહીંયા એક્ઝામ્પલ બતાવવાનો ટ્રાય કર્યો છે કે બેન્ઝીન ઉપર CH2 સાથે પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા જે કાર્બન પાસે જે ઇલેક્ટ્રોન એફિશિયન્ટ pz ઓર્બિટલ ટોટલી ખાલી છે એને પ્રોવાઈડ કરે છે બેન્ઝીનનો પાઈ ઇલેક્ટ્રોન ને પ્રોવાઈડ કરે છે તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો આને પ્રોવાઈડ કરે છે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે અને પ્રોવાઈડ કરે છે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય છે ઓવરઓલ તમે જોઈ શકો છો કે જ્યારે બેન્ઝીનની અંદર રેઝોનન્સ થાય છે ત્યારે તેની સ્ટેબિલિટીમાં મેક્સિમમ વધારો થતો હોય છે તો જેટલા નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધુ મળે છે એટલો જ મોલિક્યુલ ડાઉનફિલ્ડમાં વધુ જાય છે સ્ટેબિલિટી વધે છે તો અહીંયા આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવા કેસમાં વધે છે એની ડિસ્કશન કરી તો ટ્રાયફિનાઇલ કાર્બોકેટાયનમાં સૌથી વધુ હોય છે જ્યારે મિથાઇલ કાર્બોકેટાયનમાં સૌથી ઓછી તમે એ રીતે યાદ રાખી શકો પહેલા ફિનાઇલ કન્ટેનિંગ કાર્બોકેટાયન રાખો પછી એલાઇલિક કાર્બોકેટાયન રાખો ત્યારબાદ ટર્શરી ત્યારબાદ સેકન્ડરી ત્યારબાદ પ્રાઇમરી ત્યારબાદ મિથાઇલ કાર્બોકેટાયન જ્યાં સુધી રીઅરેન્જમેન્ટની વાત થાય તો રીઅરેન્જમેન્ટ SN1 માં જ પોસિબલ બનતું હોય છે SN2 માં પોસિબલ નથી બનતું કારણ કે વધુ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવવામાં આવે છે અને કાર્બોકેટાયનનું ફોર્મેશન ઓન્લી ફોર SN1 માં થશે તો જો આપણે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન અહીંયા એક્ઝામ્પલ છે જેનું સિમ્પલ હાઇડ્રોલિસિસ કરેલું છે H2O તમે અહીંયા લઈ શકો છો સિમ્પલ ઓલમોસ્ટ ન્યુટ્રલ તો તેમાંથી જે ન્યુક્લિયોફાઇલ ફોર્મેશન થશે એકદમ વીક ન્યુક્લિયોફાઇલ હશે તો 100% SN1 આપશે ફર્સ્ટ સ્ટેપ જો તમે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ લેશો તો 100% SN2 મિકેનિઝમ પ્રમાણે પ્રોડક્ટ વન સ્ટેપમાં આપશે પરંતુ SN1 પ્રમાણે પહેલા કાર્બોકેટાયન મીન્સ લિવિંગ ગ્રુપ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન લઈને એક્ઝિટ થશે કાર્બોકેટાયન બને પરંતુ તમે જુઓ છો જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ છે એ જ કાર્બન ડાયરેક્ટલી એટેચ એક જ કાર્બન સાથે છે તો પ્રાઇમરી કાર્બોકેટાયન કહેવાય જે લેસ સ્ટેબલ છે તો અહીંયા શું થશે કે જે કાર્બન પાસે પોઝિટિવ ચાર્જ છે એના પડોશી કાર્બન ઉપર કાં તો હાઇડ્રોજન હોવું જોઈએ કાં તો મિથાઇલ હોવો જોઈએ તો ત્યાં આગળ 1,2 હાઇડ્રાઇડ અથવા 1,2 મિથાઇલ શિફ્ટિંગ થશે તો ફર્સ્ટ હાઇડ્રોજનની પ્રાયોરિટી પહેલી આવે છે તો હાઇડ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન એ લઈને સિસ્ટમમાંથી લઈને એ CH2 સાથે જોડાશે જેને 1,2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ કહેવામાં આવે છે જેથી એ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવેલો પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા CH3 માં કન્વર્ટ થઈ ગયો હવે CH2+ આયન યાની કે તમને હવે શું મળ્યું જે કાર્બન પાસે પોઝિટિવ છે એની પાસે 3 કાર્બન એટેચ છે ડાયરેક્ટલી યાની કે ટર્શરી કાર્બોકેટાયન અને ટર્શરી કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ છે ને SN1 માટે આ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં આગળ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધુ છે ત્યાં આગળ જ રેટ ઓફ રિએક્શન વધુ હશે ઓકે ડન તો અહીંયા જસ્ટ તમારો શું થશે ન્યુક્લિયોફાઇલ તમારો અહીંયા જોડાવશે બંને સાઈડથી અહીંયા તમે રિટેન્શન ઇન્વર્ઝનનું તમે મિક્સચર લખી શકો છો ટુ મિથાઇલ પ્રોપ ટુ ઓલ ઓકે ડન આ તમારી નિપજ રહી તો રીએરેન્જમેન્ટ જનરલી SN1 કેસમાં જ બને છે એવી રીતે અહીંયા તમારી પાસે એક બીજો કેસ છે જસ્ટ 1 આયોડો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન એ સિમ્પલ હાઇડ્રોલિસિસ કરતા જનરલી
પહેલા તો તમને આ SN1 પ્રમાણે એટલે જ આપશે, એનું રીઝન એક તો પહેલા તમે ન્યુટ્રલ સોલવન્ટ વાપર્યો છે, અને સેકન્ડ છે કે જે કાર્બન પાસે હેલોજન જોડાયેલ છે, કાર્બનની આસપાસ મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરન્સ છે, અને મેક્સિમમ સ્ટેરિક ઇન્ટરન્સ કારણે તે SN2 થવાની શક્યતા એકદમ ઓછી છે. તો પહેલા સ્ટેપમાં કાર્બોકેટાયન બને છે, કાર્બોકેટાયન પ્રાઇમરી છે, તો અહીંયા શું થશે, 1 to મિથાઇલ શિફ્ટિંગ થશે, કારણ કે અહીંયા હાઇડ્રોજન નથી, ત્યારબાદ પ્રાયોરિટી મિથાઇલ ની આવે છે, 1 to મિથાઇલ રીઅરેન્જમેન્ટ થશે, એટલે મિથાઇલ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને અહીંયા એટેચ થશે, તમને ટર્સરી કાર્બોકેટાયન બનાવે છે, જે વધુ સ્ટેબલ છે, અને એની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાશે, એ જે પ્રોડક્ટ છે તમારી મેજર પ્રોડક્ટ હશે. ઓકે, હવે સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત કરીએ. સ્ટીરિયો કેમિસ્ટ્રી માટે આપણે જનરલી આપણે સ્ટીરિયો સેન્ટર લઈ લઈએ મોલેક્યુલમાં, યાની કિરાલ સેન્ટર ધરાવતો કોઈ સબસ્ટ્રેટ લઈ લઈએ જેમાં કાર્બન ચારે વેલેન્સી ડિફરન્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિથાઇલ ફિનાઇલ સોરી 1 ક્લોરો 1 ફિનાઇલ ઇથેન અથવા તો 1 ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ અહીંયા મેં લીધું છે, જેમાં કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે, CCl બોન્ડ પોલર કોવેલેન્ટ બોન્ડ છે. ઓકે, પોલરપ્રોટિક સોલ્વન્ટ છે, પોલરપ્રોટિક સોલ્વન્ટ માંથી જ ન્યુક્લિયોફાઇલનું નિર્માણ થાય છે, એવી આપણે ડિસ્કસ થઈ ગઈ. અહીંયા પોલરપ્રોટિક સોલ્વન્ટ કે H2O ઇથેનોલ તમે યુઝ કરી શકો છો. ઓકે, 100% તમારો જે વીક ન્યુક્લિયોફાઇલ છે કાર્બનને એપ્રોચ કરવાનો ટ્રાય કરે છે, પરંતુ ડ્યુ ટુ સ્ટેરિક ઇન્ટરન્સ એ એપ્રોચ નથી કરી શકતો, અને એ ટ્રાય કરે છે, બટ એ સિચ્યુએશનમાં તમારો જે Cl છે એ સિસ્ટમમાંથી એક્ઝિટ થાય છે, એટલે તમને કાર્બોકેટાયન મળે છે, ટોટલી વેકેન્ટ pz ઓર્બિટલ્સ ધરાવે છે, જે ટ્રાયગોનલ પ્લેનર શેપની અંદર હોય છે તમારો આ જે કાર્બોકેટાયન છે, જેમાં કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ હોય છે, અને ટોટલી વેકેન્ટ pz ઓર્બિટલ્સના કારણે હાઈલી એક્ટિવ હોય છે અને અનસ્ટેબલ હોય છે, જેમાં ઝડપથી ન્યુક્લિયોફાઇલ બોથ સાઇડથી એટેક કરે છે, અને તમે રિટર્ન ઇન્વર્ઝન અથવા તો ઇનેન્સિયોમર્સ પેર મળશે, અથવા રેસમિક મિક્સચર શબ્દ વાપરી શકો છો. ઓકે, ડન. સાથે સાથે તમને એક બીજું પણ મળે છે અહીંયા ઇન્વર્ઝન પ્રોડક્ટ અલગથી 2%. તો અહીંયા ક્વેશ્ચન એ રહ્યો છે કે અત્યાર સુધી આપણે એવું ભણી ગયા કે pz ઓર્બિટ ટોટલી એમ્પ્ટી હોય તો બંને સાઈડથી એટેક કરે તો રિટેન્શન ઇન્વર્ઝન નું મીન્સ રેસમિક મિક્સચર અથવા તો ઇનેન્સિયોમર. રેસમિક મિક્સચર એક કેસમાં તમે શબ્દ વાપરી શકશો કે જ્યારે તમારું કમ્પાઉન્ડ ઓપ્ટિકલ એક્ટિવ હશે, અને આ જે મળે છે એને ઇનેન્સિયો પેર પણ કહી શકો છો, તો એનું મિક્સચર મળે છે જનરલી. તો રિટેન્શન મીન્સ ઇન્વર્ઝન પ્રોડક્ટ જે નો ડાઉટ એનું પર્સન્ટેજ એકદમ ઓછું હોય છે, 2% અથવા તો ઓછામાં ઓછું 8% ની આસપાસ મળે છે, પણ સોરી મેક્સિમમ 8% ની આસપાસ મળે છે. પણ કેવી રીતે મળે છે તો એની ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ. તો અહીંયા મિથેનોલિસિસ ઓફ 1 ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ અથવા તો 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન નો આપણે મિથેનોલિસિસ કરીએ. મિથેનોલિસિસ યાની કે મિથેનોલ યુઝ કરો છો અને OCS થી ગ્રુપ એટેચ કરવાનો, કારણ કે મિથેનોલિસિસ શબ્દ છે, ક્લિયર, નોટ ન્યુટ્રલ મિથેનોલ વાપર્યું છે આપણે. ન્યુટ્રલ મિથેનોલ તો OH અંદરથી વીક ન્યુક્લિયોફાઇલ ઉત્પન્ન થાય, તો એ મિથેનોલિસિસ કરવાનું છે, તો OCS થી અહીંયા સમૂહ તમારે એટેચ થશે. 100% આ તમારું ન્યુક્લિયોફાઇલ છે, આ તમારું ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોડેફિશિયન્ટ કાર્બન. ઓકે, ડન. આ જે તમારે જોઈ શકો છો કે જે OCS નું ફોર્મેશન મિથેનોલ માંથી જ થયેલું છે, જે વીક ન્યુક્લિયોફાઇલ છે. ઓકે, ડન. વીક ન્યુક્લિયોફાઇલ કાર્બનને એપ્રોચ કરવાનો ટ્રાય કરે છે, પણ એને એપ્રોચ નથી કરી શકતો, અને પહેલા રેટ ડિટરમાઇન સ્ટેપમાં સ્લો સ્ટેપની અંદર Br સિસ્ટમમાંથી એક્ઝિટ થશે, કાર્બોકેટાયન તમને બને છે. હવે અહીંયા શક્યતા બે છે કે જ્યારે આપણે અગાઉ પણ વાત થઈ હતી કે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે લિવિંગ ગ્રુપના ઓપોઝિટ સાઇડથી એટેક કરવાનો ટ્રાય કરે છે. નો ડાઉટ આ કેસમાં જે બલ્કી સાઇઝ હોવાને કારણે એ રહ્યો એને ડાયરેક્ટલી એપ્રોચ નથી કરી શકતો, બટ એ બેક સાઇડથી જ એટેક કરવાનો ટ્રાય કરે છે તમારો ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો Br સિસ્ટમમાંથી સૌપ્રથમ એક્ઝિટ થાય છે અને કાર્બોકેટાયન બને છે. તો સૌથી પહેલા અહીંયા શું છે કે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે તો બેક સાઇડથી જ એટેક કરવાનો છે. ઓકે, તો જ્યાં સુધી Br કમ્પ્લીટ સિસ્ટમમાંથી એક્ઝિટ નહીં થાય ત્યાં સુધી તમે બંને બાજુથી જે એટેક કરવાની જે શક્યતા વિચારી રહ્યા છો એ પોસિબલ થશે નહીં. ઓકે, તો જનરલી એ બેક સાઇડથી જ એટેક કરે છે, તો એક શક્યતા એવી મળશે કે જ્યાં કઈ બેક સાઇડથી એટેક કરવાનો ટ્રાય કરતો હશે અને Br કમ્પ્લીટ સિસ્ટમમાંથી એક્ઝિટ થયેલો હશે નહીં, અથવા કમ્પ્લીટ પોઝિટિવ ચાર્જનું નિર્માણ નહીં થયું હોય, વેકેન્ટ p ઓર્બિટલ નહીં હોય. ઓકે, તો એક કેસમાં તમને ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે. નો ડાઉટ આનું પર્સન્ટેજ એકદમ ઓછું હોય છે, એનું રીઝન સિમ્પલ છે. સિમ્પલ રીઝન એટલા માટે છે કે જો કાર્બોકેટાયન બની જાય છે
ત્યારે તમારો જે સોલ્વન્ટનો અણુ છે, સોલ્વન્ટનો અણુ બંને બાજુથી એટેક કરવાની શક્યતા બતાવે છે, કારણ કે ટોટલી વેકેન્ટ પી ઓર્બિટલ છે, યાની કે હાઈલી એક્ટિવ બતાવે છે. બંને બાજુથી એટેક કરવાની જે પ્રોસેસ છે એને તમે શબ્દ આપશો સોલોનેસિસ, અને સોલોનેસિસ પ્રક્રિયા થવાને કારણે જ આપણે એને અહીંયા રિટેન્શન ઇન્વર્ઝનનું જે મિક્સચર મળે છે, અહીંયા ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ હોવાને કારણે આપણે રેસિપિક મિક્સચર અથવા તો ઇનએન્સિયો પેર મળે છે. હવે સમ સોલિડ આયન, અસમ સોલિડ આયન કોને કહેવામાં આવે છે? તો અસમ સોલિડ આયન જનરલી ઇન્વર્ઝન પ્રોડક્ટ જ આપે છે, કારણ કે ત્યાં આગળ તમારો જે દ્રાવકનો અણુ છે, જે સોલ્વન્ટ મોલેક્યુલ છે, ઓનલી બેક સાઈડથી જ એટેક કરશે, કારણ કે એ સિચ્યુએશન એવી છે કે જ્યાં આગળ કમ્પ્લીટ બીઆર અને કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક થયેલો નથી, કમ્પ્લીટ વેકેન્ટ પીઝર ઓર્બિટલ ધરાવતો નથી. એટલે યાની કે એ જે સિચ્યુએશનમાંથી જે પ્રોડક્ટ મળે છે એ ઇન્વર્ઝન મળે છે, અને એ પ્રકારનું જે કાર્બોકેટાયન છે આપણે અસમ સોલિડ આયન કહીએ છીએ. અને સમ સોલિડ આયન એને કહીએ છીએ જ્યાં આગળ બીઆર સિસ્ટમમાંથી એક્ઝિટ થઈ ગયો છે, તમારો કાર્બોકેટાયન કમ્પ્લીટ પીઝેડ મીન્સ વેકેન્ટ પીઝેડ ઓર્બિટલ ધરાવે છે, યાની કે હવે એ ટ્રાયગોનલ પ્લેનર શેપ બતાવે છે, મીન્સ બંને સાઈડથી તમારો જે દ્રાવકનો અણુ એની સાથે જોડાવાની પ્રક્રિયા કરી રહ્યો છે, જેને સોલોનેસિસ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ રીતે જે તમારો કાર્બોકેટાયન બને છે બંને બાજુ એટેક કરવાને કારણે તે સમ સોલિડ આયન બને છે. સમ સોલિડ આયન હંમેશા સોલોનેસિસ પ્રક્રિયા કરે છે, અને જેના કારણે બે નિપજ મળે છે. જો આ બાજુથી તમારો દ્રાવકનો અણુ જોડાય અથવા ન્યુક્લિયોફાઇલ જોડાય તો બધા જ જે આ અણુ અથવા સમૂહ છે આ દિશામાં જશે. જસ્ટ આ રહ્યું તમને ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે, અને જો તમારું દ્રાવકનો અથવા ન્યુક્લિયોફાઇલ આ બાજુથી જોડાય તો બધા જ અણુ અથવા સમૂહ એની પાસે રિપલ્ઝન ઘટાડવા માટે એ જસ્ટ એનીથી દૂર જશે અવકાશમાં, અને જસ્ટ આપણને આ રીતે ઇન્વર્ઝન પ્રોડક્ટ મળશે. આ રિટેન્શન છે, અને રિટેન્શન ઇન્વર્ઝન આ રીતે મિક્સચર તમને મળશે, જેને ઓપ્ટિકલ એક્ટિવ હોવાને કારણે તમે ઇનએન્સિયમ પેર પણ કહી શકો છો. ઓકે ડન. તો આ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં SN1 વિશે ડિસ્કશન કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ઘણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ.